ये सानी होटल में बनावी, सानी होटल में बनावी, आखो दिवस सावे सुहांजे मारू टोटल, सानी होटल में बनावी, सानी होटल में बनावी। તમે જો સાની હોટલ બનાવી એ હવે તો પૈસાના ઢગલા થાશે। રોજની 1000 સા વેસા હે ને એટલે 5000 રૂપિયા આવશે। હે લ્યો બોલો આ બધું શું છે? જો ને હોટલ બનાવી। કોણે? મેં એમ શું કયો? આપણે એમ કયો ને મેં સાની હોટલ બનાવી તો હું એમ જ કહું ને મેં સાની હોટલ બનાવી। ના રે ના, હોટલમાં મારો ભાગ। ના રે ના, હોટલમાં તમારો ભાગ નથી હો। મેં કેટલો ખર્ચો કર્યો, ગેસનો ચૂલો લાવ્યો, ગેસનો બાટલો લાવ્યો, સા લાવ્યો, દૂધ લાવ્યો, મોરસ લાવ્યો, કપ રકાબી લાવ્યો, સ્ટ્રે લાવ્યો, કેટલી લાવ્યો, કેટલો ખર્ચો થયો। પણ તો કોઈ વાંધો નહીં, સામાં નફો મળશે એમાંથી ખર્ચો તમે પહેલા લઈ લેજો। ના રે ના, કોઈ સા પીવા નો આવ્યું હોય તો પણ સાની હોટલ હું કામ બનાવી? રે પૈસા કમાવા। પણ કોઈ સા પીવા જ નહીં આવે તો પૈસા કેમ આવશે? સા પીવા કેમ કોઈ નો આવે? સા પીવા તો આવશે જ તે। આ તો હોટલમાં મને ભાગ આપવો જ પડશે। આ તો 15000 રૂપિયા આપો, તમને ભાગ આપી દઉં। જો બોલો, એક તો આપણી જગ્યામાં સાની હોટલ બનાવી અને મને ભાગમાં નથી રાખતા। બકુલભાઈ જગ્યામાં મારોય ભાગ છે હો। હા તો પછી કહીજો ને, સાની હોટલમાં મારોય ભાગ। ના રે ના, સાની હોટલમાં તમારો ભાગ નથી જ તે। જો બોલો, તમારે એકલાને રળી લેવું? હા મેં ખર્ચો કર્યો તો હું જ રહું ને। કોઈ વાંધો નહીં, મૂળ તો વેલા કાકાની જગ્યા છે ને, હમણાં હું વેલા કાકાને જઈને કહું તમારી વાડીમાં મમરાભાઈએ સાની હોટલ બનાવી। વેલા કાકા આવશે ને તો રોજ હું એને એક સા પાઈ દઈશ, એટલે ઈ મને કઈ નહીં કે। મને ભાગમાં ન રાખ્યો ને, તમે હવે રળી લ્યો। એ સાની હોટલ તો હાલશે જ તે, અને હું પૈસા રળીશ જ તે। લ્યો બોલો, બકુલભાઈને મફતમાં ભાગમાં રહેવું તું। મારા માણસે હું ખાવાનું બનાવ્યું છે? લાય તો શું છે? હે કેમ માથે બાંધ્યું? એ મેં તે હવે તમારી જેમ માથે બાંધવાનું ચાલુ કર્યું ને। શું કામ? લ્યો બોલો, તમારે એકલાને જ એન્ટ્રી પાડવી? મારે એન્ટ્રી ન પાડવી હોય? પણ યા માથે બાંધવામાં તો હું એન્ટ્રી પડે? તમારી એન્ટ્રી પડે જ છે ને, તમને બધા ભોળા દાદા કે, અને મને તો ખાલી માણસ એમ કે। પણ યા ઈ તો હું ગઢો છું ને, એટલે બધા મને ભોળા દાદા કે। તો પણ હું માથે પછેડી બાંધું એટલે ગઢો લાગુ ને, મને બધા માણસ ભાઈ કે ને। પણ તારે હું કામ માણસ ભાઈ કેવરાવું? લ્યો બોલો, તમને બધા ભોળા દાદા કે તો તમને કેવું સારું લાગે? ભોળો એમ બધા કે તો? હે ઓ બાપા કેટલું વાગ્યું હો? એના માથામાં શું છે? એ મગજ। ઈ તો મને ખબર છે, પણ માથામાં હું બાંધું એમ કહું? એ માથામાં પછેડી બાંધી। હે તો મને કેમ એટલું બધું વાગ્યું? એ તમે માથામાં ધોલું મારી મારીને મારું માથું પાણા જેવું કરી નાખ્યું, એટલે તમને વાગ્યું હશે। હે તો હવે તને ધોલું ન મરાય હો। આ તો એટલે તો મેં માથે બાંધ્યું। ખાવાનું શું બનાવ્યું? એ હજી કાંઈ ખાવાનું નથી બનાવ્યું, રીંગણા બાફવા મૂક્યા। હે પણ રીંગણા હું કામ બાફવા મૂક્યા? એ શાક બનાવવું હોય તો વાર ન લાગે ને એટલે। તો પણ રીંગણા બાફવા હું કામ મૂક્યા? શાક બનાવીને ખાય ને। પણ રીંગણા બાફવા મૂક્યા એમાં તમને શું વાંધો? હે ઓ બાપા હે પાડો માથામાં હું કામ પાડો બાંધો? એ તમે ધોલું મારો એટલે। લો બોલો, કેવો માણસ છે? હું ધોલું મારું એટલે માથામાં પાડો બાંધો, મને વાગે ને? ઓય બાપા હું ઈ જ વિચાર કરતો તો, મને વાગે હું તા તો પાડો બાંધો। આ તો પણ હવે ધોલું ન મારતા, મને માથામાં વાગે તો કોઈ દિવસ માથામાં પાડો ન બાંધતો। એ હારું, કાલથી માથામાં કાંટા બાંધવા છે, પછી ધોલ મારજો, તમને ખબર પડે। શું કીધું? એ કાઈ નહીં। તો ઠીક। ઉદ્ઘાટનમાં ગયા તા કે નહીં? ક્યાં? જો બોલો, અમારી જગ્યાએ સાની હોટલ બની, તમને ખબર છે ને? હે સાની હોટલ કોણે બનાવી? મમરાભાઈએ સાની હોટલ બનાવી। તો સાની હોટલમાં મમરાભાઈ રૂપિયા કમાવાના છે। એ તો વાંધો છે, પણ એમાં તને શું વાંધો? એ મને નથી વાંધો, વાંધો તો તમને પડશે। કેમ? તમે લાંબો વિચાર કરો તો અત્યારે તમારું નામ બોલાય, ગમે અને પૂછો ક્યાં જવું છે, ભોળા દાદાની વાડીએ જવું એમ કે બધા, પછી હોટલ ઉપડી જશે અને મમરા શેઠ બની જશે ને તો બધા એમ જ કહેશે મમરા શેઠની હોટલે ચા પીવા જવું છે। મમરા શેઠનું નામ બોલાશે, તમને કોઈ બોલાવશે નહીં। આ ઈ તારું હાસુ હો। તો હું તો શું કહું, હોટલ બંધ કરાવી। પણ એમ તો કેમ હોટલ બંધ કરાવી? સાની હોટલે તમારા માણસને કામે રાખી દેવી તો?
પણ ઈ તો ઊંધા ઊંધા કામ કરે. તો ઈ તો આપણે કામ નું થાય, ઊંધા કામ કરશે એટલે ખોટ આવશે ને ખોટ આવશે એટલે હોટલ બંધ થઈ જશે. આ ઈ તારું હાસુ હો. તો જાવ સા પીતાવો અને તમારા માણસને કામે રખાવતાવો, મારું નામ નહીં દેતા. એ વાંધો નહીં, આલ્યા. યો બોલો, સાની હોટલમાં મને ભાગમાં ન રાખ્યો. મમરાભાઈની હોટલ બંધ કરાવી દેવી છે. ક્યાં કાકા તમે અડધી કલાકથી બેઠા બેઠા સાપુ વાસો, સાતો પીવો. પણ પેલા સાપુ તો વાસી લેવા દે, પછી સા પીવું. એ હારું. હે સાની હોટલ બનાવી? હા, હારું હારું. હે ક્યાં સાપુ વાસે? હા તો જોરથી સાપુ વાસ એટલે મને તો સંભળાય. પણ મને ક્યાં વાંચતા આવડે? હે એ બાપા, વાસતા નથી આવડતું તો સાપુ લઈને હું બેઠો. પણ એમાં તને શું વાંધો? લે સાપુ. હા તો હવે તું જોરથી વાંચજે તો મને તો સંભળાય. એ હારું. આજે વારસદાર આવવાનો છે. હે કોણ વારસદાર આવવાનો? જોને સાપામાં લખ્યું. હે આજે વરસાદ આવવાનો છે. હવે આજે વરસાદ આવવાનો છે એમ લખ્યું. હે ઓ બાપા, તને ક્યાં હરખું વાંચતા આવડે? હવે ઈ વાત જવા દો. મમરાભાઈ બે સા આપો. બે સા હું કામ? મારે સા પીવાની બાકી છે. એ તો બધાયને સા આપો. એ હારું. મમરાભાઈ તમારે માણસની જરૂર હોય ને તો મારા માણસને કામે રાખો. પણ ભોળા દાદા મારા માણસની કાંઈ જરૂર નથી, હું એકલો પહોંચી રહું. પણ પગાર ઓછો આપજો બસ. પણ અહીંયા ક્યાં એટલી બધી ઘરાગી છે એટલે મારા માણસ કામે રાખવો. તો પણ પગારે નો આપતા, મફતમાં કામે રાખો બસ. હે તો મને ક્યાં વાંધો છે? જો લ્યા હરખી રીતે કામ કરજે, ફરિયાદ નો આવે. એ હારું. સા બહુ હારી બની હો, પણ જો સામાં એલસી હોય ને તો બહુ માણસો સા પીવા આવે. આ ઈ હાસો. હાલ ક્યાં આપણે વાડીએ બેહવી. એ હારું હાલ. ભોળા દાદા સાના પૈસા તો આપતા જાવ. એટલે ઈ હાસુ, નકર મમરાભાઈ ને એમ થાય કે માણસ કામે રાખ્યો એટલે પૈસા ન આપ્યા. આ ઈ હાસો. મમરાભાઈ લાવો પૈસા, હું એલસી લઈ આવું. ના ના, એલસી લેવા હું ગામમાં જાઉં, નકર તું એલસી ના બદલે સમસી લાવીશ. તું હોટલ સંભાળજે ઘડી. એ હારો. મમરાભાઈ આવે ને ક્યાં સા બનાવી રાખું એટલે મમરાભાઈ મને શાબાશી આપશે. હે સા તો બહુ હારી બની, મમરાભાઈ રાજી થઈ જાહે. હે એટલી બધી સા હું કામ બનાવી? એ તમારે આખો દિવસ સા નો બનાવવી પડે ને એટલે તમારે આરામ રહે ને. પણ તને એટલી બધી સા બનાવવાનું કોણે કીધું? તું કોઈ સા પીવા નહીં આવે તો પણ કાલ સા પીવા આવશે. કાલ થોડી સા હારી રે તો આ સા નાખી દેવાની, હું બીજી સા બનાવી નાખીશ. તો એટલે ખોટ નો જાય. લ્યો બોલો, મને તો એમ હતું તમે મને શાબાશી આપશો કે તો તમે ખીજાવા મીણ્યા. લ્યો બોલો, કેવો માણસ છે, કેટલી બધી સા બનાવી નાખી. પણ સાની હોટલ બનાવી તો સા તો બનાવવી જ પડે ને. ઓય બાપા, મારે તને કામે નથી રાખવો, જા વાડીએ વયો જા. એ હારું. લ્યો બોલો, કેટલી બધી સા બનાવી નાખી. હવે કોઈ સા પીવા નહીં આવે તો? જોજે બકુડા, મારો માણા એક બે દિવસમાં મમરાભાઈ ની હોટલ બંધ કરાવી દે. આપણે ઈ તો કામ છે. હે મારો માણસ તો આવ્યો. કેમ એલા ભાઈ આવ્યો? એ મમરાભાઈએ મને કાઢી મૂક્યો. શું કામ? એ મેં જાજી સા બનાવી ને એટલે. પણ જાજી સા હું કામ બનાવી? એ જાજી સા બનાવી અને હવે કોઈ સા પીવા નહીં આવે એટલે મમરાભાઈ ને ખોટ આવશે. આ બસ ખોટ જ આવી જોવે, હોટલ હાલવી ન જોવે. એટલે કોકના ધંધા હું બંધ કરાવો? તો પણ તમે હોટલ બનાવજો, એમાં અમને કાંઈ વાંધો ના. કાં ભોળા દાદા? તો હું મમરાભાઈ ની હોટલ નો હાલવી જોવે. હાલો હવે હું ઘરે જાઉં. એ હારું. ભોળા દાદા મમરાભાઈ હવે સા હામું જોઈને રોતા હશે. એક તપેલું સા છે, કોઈ સા પીવા નહીં આવે ને તો મારે ખોટ જાહે. એમ ક્યાં કાકા આવે છે, પાછા સા પીવા આવતા લાગે. ક્યાં કાકા સા પીવા આવ્યા? એ સા પીવા નથી આવ્યો, તને એક વાત કેવા આવ્યો. હું? એ ભોળો અને બકુલ ને બધા તારી હોટલ બંધ કરાવવા માંગે છે. હે એટલે તે ભોળા દાદા એના માણસને અહીંયા કામે મોકલ્યો છે. હા ધ્યાન રાખજે. હે તો કાક વિચારવું પડશે હો. ભોળા દાદા હવે આપણે ફાયદો થાહે. કેમ?
એ બકુલભાઈ ને મમરાભાઈ નોખા પડી ગયા. આ ઈ હાસુ એ મમરાભાઈ હવે કાઈ બોલતો નહીં. મારી તો કઠણાઈ છે. સાની હોટલ ન બનાવી હોત ને તો સારું હતું. કેમ ઊંચું તો જોવો ને અહીંયા ક્યાં ઝાઝા માણસો છે, કોણ સા પીવા આવે, એટલે હોટલ બંધ કરી દીધી. સા મોરસ વેચવા નીકળ્યો. હારું હારું 2.5 કિલો મોરસ ક્યાં કાકા લઈ ગયા. હવે ખાલી 2.5 કિલો સા પડી છે. હવે દાદા આપણે સા લઈ લ્યો ને. પણ દુકાને ગામમાં સા મળે જ છે. ગામમાં કિલો સા ના કેટલા પૈસા લે? એ 300 રૂપિયા. તો હું તમને 200 રૂપિયાની કિલો સા આપી દઉં તો એ તો ફાયદો થાય હું. તો લાવો 500 રૂપિયા લ્યો 2.5 કિલો સા. લ્યો પણ દાદા હવે આપણે 2-3 વર્ષ સાત નહીં લાવવી પડે. દાદા ઓરડીમાં સા મૂકી દે. હે પણ થેલીમાં તો સા છે. સા લીધી તો સાત હોય ને. એમ નથી કેતો, મેં બનાવેલી સા છે. હે તો મમરાભાઈ આપણને છેતરી ગયા હો. તો હાલો જલ્દી. હે મમરાભાઈ તો વયા ગયા. લ્યો બોલો, આપણે તો સાની ભૂકી સમજ્યા થા કે તો બનાવેલી સા આપીને વયા ગયા. તો હું